કરીને તમને બતાવી દઉં, તમે પણ દર્શન કરી લેજો મહાકાળી માતાના। જો જય માતાજી, જય માણીમાં। જો જય માતાજી બધા મિત્રોને ફરી એકવાર એસપી બ્લોગ વિડીયોમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે મિત્રો આપણે જવાનું છે સરવા ગામ, અને સરવા ગામની અંદર મિની પાવાગઢ જેવું મંદિર છે મહાકાળી માતાનું, અને અદ્ભુત મંદિર છે। તો મિત્રો આપણે દર્શન કરવા માટે જવાનું છે, તમે મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો આપણે જઈએ સરવા ગામ મહાકાળી માતાના દર્શન કરવા માટે। જય માતાજી મિત્રો। તો આપણે સરવા ગામની અંદર આપણે આવી ગયા છે મિત્રો, અને સરવા ગામની અંદર જે મિત્રો મહાકાળી માતાનું જે મંદિર છે, અદ્ભુત મંદિર બનાવેલું છે। એ મંદિર જે પાવાગઢના ડુંગરવાળી જે મહાકાળી માં છે એ મંદિર છે આપણે એકને સરવા ગામની અંદર, અને આપણે દર્શન કરવા જવાનું છે મહાકાળી માતાના। તો મિત્રો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો। તો આપણે જઈશું હવે મહાકાળી માતાના દર્શન કરવા માટે। જો મિત્રો આ છે મહાકાળી માતાનું મંદિર, અને પ્રવેશ ગેટ છે આ અંદર જવા માટેનો, તમે જોઈ શકો છો। તો આપણે જઈશું હવે અંદર દર્શન કરવા માટે માતાજીના। ચલો તો મિત્રો આ મહાકાળી માતાનું એવું ભવ્ય મંદિર બનાવેલું છે સરવા ગામની અંદર, તમે જોઈ શકો છો। આ છે માતાજીનું મંદિર। જો મિત્રો આ છે મહાકાળી માતાનું મંદિર। જો સુંદર ને એટલું મોટું મંદિર બનાવેલું છે જે સરવા ગામની અંદર, જે પાવાગઢના ડુંગર ઉપર બિરાજમાન જે કારકામાં છે એમનું મંદિર છે આ। તો માતાજીના તમે પણ દર્શન કરી લેજો મિત્રો। તો આપણે જઈશું હવે માતાજીના દર્શન કરવા માટે। જો કેટલું મસ્ત વિનાશ અહીંયા જગ્યા છે। જો મહાકાળી શાંતિ ભવન પણ સામે છે। જો આ છે મહાકાળી માતાની જગ્યા। જો અને મંદિરની અંદર પ્રવેશ કરતા જ બે આજુબાજુ સિંહ બિહારેલા છે। જો અને આ છે મેન ગેટ, અંદર માતાજીના મંદિરની અંદર દર્શન કરવા જવાનો। જો મસ્ત અને એવી અદ્ભુત માતાજીની મૂર્તિ છે મહાકાળી માતાની, જે બિરાજમાન છે તે મંદિરની પ્રવેશ ગૃહમાં તે માતાજીના આપણે દર્શન કરવા જઈશું માતાજીના। ચલો અને મિત્રો જે મહાકાળી માતાનું મંદિર અદ્ભુત ને સુંદર મંદિર બનાવેલું છે। આવા નાના નાના ગામની અંદર આવા મસ્ત કોઈ મંદિરો બનાવેલા છે એ તમે જોઈ શકો છો। તમે જુઓ, જો મિત્રો ડાબી બાજુ છે મિત્રો કાળ ભૈરવ દાદા। જો આ છે ડાબી બાજુ મિત્રો કાળ ભૈરવ દાદા। જો તમે પણ મિત્રો ભૈરવ દાદાના દર્શન કરી લેજો। અને મિત્રો જમણી બાજુ જમણી સાઈડ છે મિત્રો બટુક ભૈરવ દાદાનું મંદિર છે, એ પણ સુંદર એવું બનાવેલું છે, એ પણ તમે જોઈ શકો છો। અને મિત્રો તમે બટુક ભૈરવ દાદાના દર્શન પણ કરી લેજો। મિત્રો સામે છે ભવ્ય એવા મહાકાળી માતાનું મંદિર, અને મહાકાળી માતાની મૂર્તિ પણ મિત્રો એવી અદ્ભુત મૂર્તિ છે અહીંયા મંદિરની અંદર બિરાજમાન છે મહાકાળી માતા, તમે જોઈ શકો છો મિત્રો। જો એવી સુંદર કોઈ એવી મસ્ત કોઈ મૂર્તિ છે મહાકાળી માતાની, આપણે એક બે ઘડી આપણે જોતા રહી જઈએ એવી મૂર્તિ છે માતાજીની। જો સુંદર મસ્ત કોઈ મૂર્તિ બનાવેલી છે માતાજીની। જય મહાકાળી માં, જય પાવાગઢના ડુંગરવાળી મહાકાળી માં, તને કોટી કોટી વંદન છે માતાજી। જો નીચે પણ મહાકાળી માતાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો। આપણે ઝૂમ કરીને તમને બતાવી દઉં, તમે પણ દર્શન કરી લેજો મહાકાળી માતાના। જો જય માતાજી, જય માણીમાં। જો જોઈ શકો છો મિત્રો। અને આ બાજુ છે મિત્રો જો અંબાજી માતા, અને જમણી બાજુ છે મિત્રો ગણપતિ દાદા। જો એવું સુંદર કોઈ મંદિર છે મિત્રો। જો ચોફેર પિલ્લરોથી બનાવેલું છે મંદિર। જો ઉપરનું ઉપર તમને નકશીકામ બતાવી દઉં। જો અને આ બાજુ છે મિત્રો નાનો મસ્ત બગીચો ગાર્ડન છે, અને શાંત વાતાવરણ છે મંદિરની અંદર, તમે જોઈ શકો છો। જો આ છે મહાકાળી શાંતિ ભવન। જો
ચલો હું તમને પેલી બાજુથી પણ બતાવી દઉં. તો મિત્રો તમારે આ મંદિરે દર્શન કરવા માટે આવવું હોય જે મહાકાળી માતાના, તો મિત્રો તમે આ જે કુડેર ગામથી ને આવવું હોય તો પણ આવી શકાય છે. બોરસદથી આવવું હોય તોય પણ તમે એકન આવી શકો છો. તો મિત્રો આપણે જે માતાજીનું જે મહાકાળી માતાનું મંદિર છે મિત્રો, એ મિત્રો સરવા ગામની અંદર આવેલું છે અને ભવ્ય મંદિર એવું બંધાવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો મંદિર જો. અને આ છે મિત્રો મહાકાળી શાંતિ વન. જો એવું સુંદર કોઈ વન બનાવેલું છે. જો મહાકાળી શાંતિ વન. જો આ છે મિત્રો એવું વન બનાવેલું છે જે વૃક્ષો વાવીને. જો જોઈ શકો છો મિત્રો આ બાજુ છે વરુણદેવ જે બિરાજમાન છે. અહીંયા જોઈ શકો છો જે મંદિરની અંદર. જો મંદિરની પાછળની સાઈડ અને તમને આ બાજુ પણ બતાવી દઉં તમને મિત્રો. જો આ બાજુ છે શ્રી હેમદેવ, તમે જોઈ શકો છો. અને ઉપર છે શ્રી ભારદ્વાજ ઋષિ, જોઈ શકો છો. તમે આ મંદિર છે જુઓ. ને મિત્રો એવું અદ્ભુત સુંદર મંદિર અહીંયા બંધાવેલું છે. ને ઉપર માતાજીની ધજા પણ લહેરાય છે. જુઓ આવ જો અહીંયા ચાની પણ વ્યવસ્થા સુવિધા છે. આપણે ચા પી લઈએ. સામે છે મિત્રો એવું નાનું પક્ષી ઘર છે. જો આપણે જે મહાકાળી માતાનું વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો એટલે જેને ના જોયો હોય એ પણ જોઈ શકે મિત્રો. નવું મંદિર જે સરવા ગામની અંદર બંધાવેલું છે, એક નવું નિર્માણ કરેલું છે. હમણાં જ માતાજીના મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. જો તો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો જો ચલો પેલી બાજુથી ને પહેલાં તમને બતાવી દઉં. આ છે સરવા ગામ, આ છે મહાકાળી માતાનું મંદિર. મિત્રો આપણે જવાનું છે હવે બહાર, પછી આપણે મળીશું. આપણે ઘરે આવ્યા છીએ અને આ વિડીયોને આટલે મિત્રો આપણે એન્ડ આપીએ છીએ. એન્ડ આપતા પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જય માતાજી લખી દેજો અને મહાકાળીમાં લખજો. તો મિત્રો બધા મિત્રોને જય માતાજી. જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. આ વિડીયો વધુમાં વધુ મિત્રો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.